નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિદિક્ષા પરમાર. ભારતના 80મા સ્વતંત્રતા દિવસની વિશેષ ઉજવણીના ભાગરૂપે ગુજરાત વન વિભાગ દ્વારા કચ્છના પ્રખ્યાત બન્નીના ઘાસના મેદાનોમાં 20 કાળિયાર મુક્ત કરવામાં આવ્યા છે. જામનગર સ્થિત વનતારાના તકનીકી સહયોગથી હાથ ધરાયેલા આ પ્રોજેક્ટ અંતર્ગત 5 નર અને 15 માદા કાળિયારને બન્નીના નિવસન તંત્રમાં છોડવામાં આવ્યા છે. ગુજરાતના ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન અને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની મંજૂરી બાદ વનતારાથી તમામ પશુ ચિકિત્સક તપાસ, હેલ્થ સ્ક્રીનિંગ અને ક્વોરન્ટાઇન પ્રોટોકોલ પૂર્ણ કરીને આ કાળિયારોને સુરક્ષિત રીતે કચ્છના બન્નીના મેદાનમાં લાવવામાં આવ્યા હતા. કાળિયારને મુક્ત કરતા જ તેઓ બન્નીના મેદાનોમાં દોડતા થઈ ગયા હતા. આ પહેલથી બન્નીના ઇકોલોજીકલ કેનવાસને પુનઃજીવિત કરવામાં અને સ્થાનિક જૈવ વિવિધતાને મજબૂત બનાવવામાં મોટો મદદરૂપ વળાંક આવશે. ઐતિહાસિક રીતે બન્નીના મેદાનો કાળિયાર, ચિંકારા અને નીલગાય જેવા શાકાહારી પ્રાણીઓનું કુદરતી નિવાસસ્થાન રહ્યા છે. આ પુનઃસ્થાપનથી કુદરતી શિકાર અને શિકારી વચ્ચેનું સંતુલન સુધરશે તેમજ ઘાસના મેદાનનું નિવસન તંત્ર વધુ સ્થિતિસ્થાપક બનશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં 500 કાળિયાર અને 100 ચિંકારાના સ્થાનાંતરણને મંજૂરી આપવામાં આવી છે, જેના ભાગરૂપે આ કામગીરી હાથ ધરાઈ છે. આ વ્યાપક અભિયાન માટે બન્ની ગ્રેસલેન્ડ ફોરેસ્ટ ડિવિઝને વનતારા પાસેથી ખાસ ટ્રાન્સપોર્ટ વાહનો, બોમા સિસ્ટમ અને વેટરનરી ટીમની ટેકનિકલ મદદ લીધી છે. વન વિભાગના જણાવ્યા અનુસાર આ પ્રક્રિયાથી ભવિષ્યમાં વન્યજીવ સંરક્ષણ અને પ્રજાતિ પુનઃસ્થાપનના રાષ્ટ્રીય વિઝનને મોટો બળ મળશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, કચ્છ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.